નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક તથા જાપાનની હોસઈ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે જાપાન અને ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના જેન્ડર એન્ડ હેલ્થ ઇન જાપાન એન્ડ ઇન્ડિયા અ કમ્પેરેટિવ પર્સ્પેક્ટિવ કન્સર્નિંગ એચડીજી વિષય ઉપર આધારિત સેમિનારનો પ્રારંભ થયો હતો. MP પટેલ ઓડિટોરિયમ ખાતે યોજિત આ સેમિનારમાં 17 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ, અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સામેલ થયા છે. આ 5 દિવસના ઇન્ટરનેશનલ સેમિનારમાં કુલ 71 પેપર રજૂ થનાર છે. આજના ઉદ્ઘાટન સમારોહમાં સેમિનારના કન્વીનર પદે રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર શિવાની મિશ્રાએ સત્કાર પ્રવચન દ્વારા વિધિવત રીતે સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. 5 દિવસનું આપણું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને જાપાન ઓફ પ્રમોશન સોસાયટીના અંતર્ગત બિકોઝ એ લોકો આપણને ફિનાન્શિયલી સ્પોન્સર કર્યું છે, તો તેમના અંતર્ગત આપણો આ 5 દિવસનો પ્રોગ્રામ છે. 250 પાર્ટિસિપન્ટ આમાં ભાગ લેવાના છે અને 71 પેપર એમાં પ્રેઝન્ટ કરવાના છે, જે અલગ અલગ મુદ્દા પર કરવાના છે. ઇકોનોમિક્સ પર, સોશિયલ પર, પોલિટિકલ પર, મેન્ટલ હેલ્થ પર, વિવિધ વિષયો પર તેઓ પોતાનો મંતવ્ય પ્રસ્તુત કરશે. અને આપણે 12 સ્પીકર્સને બોલાયા છે. મેડિકલ ફિલ્ડમાંથી નયનાબેનને બોલાયા છે, ભાઈકાકા યુનિવર્સિટી સ્વાતિબેન છે, જે જેન્ડર પર એથિક્સનો શું મહત્વનો છે. કૃપાબેન છે, જે પોસ્ટ એક્ટ પર એડવોકેસી ઇઝ અ ફ્રીલાન્સ એડવોકેટ, જે પોસ્ટ એક્ટ પર આપણને ધ્યાન દોરવશે. અને કેટલાક NGOsને બોલાયા છે, જે પોતાના એક્સપિરિયન્સ જેન્ડર એન્ડ હેલ્થ પર કેવા છે તેના પર આપણે પ્રકાશ નાખીશું 5 દિવસમાં. અને PhD સ્કોલર્સને પણ આગે આવીને પોતાના જે રિસર્ચ એમને જે સંશોધન કર્યા છે તેના પર તેઓ પ્રકાશ કરશે. અને જાપાન ફાઉન્ડેશનને આપણે જે બોલાવવામાં આવે છે એનો મેઇન પર્પઝ એ છે આપણો કે તેઓ આપણને સમજાવશે કે જેપનીઝ કલ્ચર શું છે. અને જ્યારે બી તમે જ્યારે રિસર્ચની વાત કરો અને જો એમાં જો કલ્ચરનું તમે પ્રાધાન્ય આપો નહીં તો એ રિસર્ચ કંઈ ને કંઈ બંને કન્ટ્રી વિશે એક કમ્પેરેટિવ કામ ન થઈ શકે. એટલે હોસાઈ યુનિવર્સિટી જોડે રહીને આપણે જેન્ડર એન્ડ હેલ્થનું જાપાનમાં જે શું સ્થિતિ છે અને ઇન્ડિયામાં જે શું સ્થિતિ છે બંનેને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારીએ છીએ કે અંતમાં એક પોલિસી પેપર આપણે પોલિસી ફ્રેન્ડલી એક પેપર આપણે પબ્લિશ કરીએ અને કંઈ ને કંઈ બંને સોસાયટી અને બંને ગવર્મેન્ટને એ વસ્તુ આપણે પ્રસ્તુત કરીશું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જાપાન ફાઉન્ડેશનના koji સાતોએ બંને યુનિવર્સિટી દ્વારા થયેલા આ મહત્વના આયોજનને બિરદાવ્યું હતું અને જેન્ડર, આરોગ્ય, શિક્ષણ અને અન્ય કેટલાક મુદ્દે પ્રવર્તતી અસમાનતા વિશે ચિંતા વ્યક્ત કરીને આ દિશામાં સમાનતા કેળવી સ્વસ્થ સમાજ, દેશ અને દુનિયાનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો હતો. આ તબક્કે જાપાનની હોસઈ યુનિવર્સિટીના કન્વીનર, એસોસિએટ પ્રોફેસર અને આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર એઇકો સેકીએ પણ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. I will be looking at especially the issues surrounding reproductive rights, because especially when we think about gender and health in Japanese context, I think the younger women, especially from lower socioeconomic status, are suffering the most. So I will be examining and then making a presentation about how important it is to incorporate the issue and the notion of sexual and reproductive health and rights into policy as well as the practices. આ દરમિયાન એડવોકેટ કૃપા શાહ વ્યાસે જેન્ડર, હેલ્થ અને પોસ્ટ એક્ટની જોગવાઈઓ ભારત તેમજ જાપાનમાં કેવી છે તેની રજૂઆત કરી હતી. આજે SP યુનિવર્સિટીમાં 5 દિવસનો જે કાર્યક્રમ છે, જે સેમિનાર છે, એ બેઝ છે SDG 5 એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5 વિચ ટોક્સ અબાઉટ જેન્ડર ઇક્વાલિટી. એટલે મહિલાઓને પણ પુરુષો જેવા દરેક જાતિના ડિફરન્સ વગર દરેકને સમાન અધિકાર મળવા જોઈએ એ વિષય પર આ સેમિનાર છે 5 દિવસ માટે ઓર્ગેનાઇઝ થયો છે જાપાનની હોઝે યુનિવર્સિટીની સાથે. અને જેમાં મુખ્યત્વે જેન્ડર ઇક્વાલિટીને રિલેટેડ જે ટોપિક્સ છે કે જેમાં હેલ્થનું જે ઇમ્પોર્ટન્સ છે કે મહિલાઓના જે રિપ્રોડક્ટિવ રાઇટ્સ છે, મહિલાઓ સાથે જે અલગ અલગ
ક્ષેત્રોમાં જે ડિસ્ક્રિમિનેશન થાય છે, ભેદભાવ થાય છે, એને આપણે કેવી રીતના એડ્રેસ કરી શકીએ અને એના માટે શું સજેશન્સ આપણે આપી શકીએ જે બંને દેશની ગવર્મેન્ટ કન્સિડર કરી અને એના માટે કંઈક સારા પગલાં લઈ શકે. એ માટે આ સેમિનાર ઓર્ગેનાઇઝ થયો છે. આજે મારો સબ્જેક્ટ છે પોશ એક્ટ પર, એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ. જે મહિલાઓ સાથે જાતીય સતામણી થાય છે કાર્યસ્થળ પર અને એ ડિસ્કરેજ કરે છે વધુને વધુ મહિલાઓને કાર્યસ્થળ પર જોડાવા માટે, જે જેન્ડર ઇક્વાલિટી માટે બહુ મોટું થ્રેટ છે. સો એ સબ્જેક્ટને આજે અમે એડ્રેસ કરવાના છીએ અને જેન્ડર ઇક્વાલિટીના સબ્જેક્ટ પર 5 દિવસની કોન્ફરન્સ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પ્રોફેસર ડોક્ટર બીજી થોમસ, મોક્ષિતા દાગધરિયા, અનામિકા ક્રિસ્ટી અને મનીષા પરમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.